શું કિડની ફેલ થતાં માણસ પણ ફેલ થઈ જાય છે? શું કોઈ વ્યક્તિ એક કિડની પર જીવી શકે છે? આવો જાણીએ. હું સ્વાતિ બારૈયા, બીટી સવાણી કિડની હોસ્પિટલમાંથી આવું છું. આજે આપણે કિડની ફેલિયર વિશે થોડું જાણીએ. કિડની ફેલ થવાના કારણો. કિડની ફેલ થવાનું સૌથી સામાન્ય કારણ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર હોઈ શકે છે. આ સિવાય કિડની ફેલ થવાના બીજા ઘણા કારણો છે. કુટુંબમાં વારસાગત કિડનીના રોગ, નાની ઉંમરે લોહીનું ઊંચું દબાણ, લાંબા સમય સુધી દુખાવાની દવા લેવી, ધૂમ્રપાનની ટેવ, પેશાબની નળીમાં અવરોધ એટલે કે પથરી. આવો જાણીએ કિડની ફેલ થવાના લક્ષણો. શરૂઆતમાં મોટા ભાગના દર્દીઓમાં કોઈ પણ લક્ષણો જણાતા નથી, પરંતુ કિડની ફેલ થવાના લક્ષણો જે જોવા મળે છે તે આ મુજબ છે. હાથ પગ અને આંખની નીચે સોજા આવવા, થાક અને નબળાઈ લાગવી, ઉલટી થવી, પેશાબ કરતા સમયે દુખાવો થવો, પેશાબમાં લોહી આવવું તથા વારંવાર પેશાબમાં ઇન્ફેક્શન થવું. કિડની ફેલ થવાના લક્ષણો બધામાં અલગ અલગ જોવા મળે છે. જો આવા લક્ષણો દેખાય તો તુરંત ડૉક્ટરની સલાહ લેવી અને સમયસર દવાઓ લેવી તથા ડૉક્ટરની સલાહ મુજબ ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટેશન કરાવવું જરૂરી છે. ડાયાલિસિસ શું છે? કિડની એક ફિલ્ટર છે જે લોહીને શુદ્ધ કરે છે. જ્યારે બંને કિડની ખરાબ થઈ જાય છે ત્યારે શરીરમાં બિનજરૂરી ઉત્સર્ગ પદાર્થો અને પ્રવાહીની માત્રામાં વધારો થાય છે. ત્યારે શરીરની બહાર ફિલ્ટર કરવું પડે છે, જેને ડાયાલિસિસ કહે છે. જે વ્યક્તિ ડાયાલિસિસ કરાવતું હોય તેને અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ કરાવવું જરૂરી છે, જે જીવનભર કરાવવું પડે છે. એક ડાયાલિસિસ પૂરું થતાં 4 કલાક જેટલો સમય લાગે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શું છે? આપણા શરીરની રચના મુજબ દરેકને જીવવા માટે એક કિડની જરૂરી છે. જો આપણી કિડની ખરાબ થઈ જાય તો આપણે બીજી કિડની પર જીવી શકીએ છીએ. આપણા પરિવારમાં કોઈને પણ કિડની આપી અને તેમનું જીવન બચાવી શકાય. જો કોઈ દર્દીના સંબંધીની કિડની મેચ ન થતી હોય તો આવા દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરાવવું હોય તો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં નામ નોંધાવી શકાય છે. આવા દર્દીઓને કેડેવરિક કિડની ડોનેશન દ્વારા કિડની મળી શકે છે. કેડેવરિક કિડની ડોનેશન એટલે શું? જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કોઈ કારણોસર મગજમાં ઈજા અથવા હેમરેજ અથવા લોહી જામી જવાથી બ્રેન ડેડ થઈ જાય તો આવા વ્યક્તિના સગા સંબંધી મંજૂરી આપે તો તેમના અંગોનું દાન થઈ શકે છે. આવા બ્રેન ડેડ વ્યક્તિને કેડેવર કહે છે અને તેમના અંગદાનથી થતા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટને કેડેવરિક ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કહે છે. એક કેડેવરમાંથી એટલે કે એક બ્રેન ડેડ વ્યક્તિમાંથી હૃદય, ફેફસાં, બંને કિડની, લીવર, સ્વાદુપિંડ, બંને હાથ, બંને ચક્ષુ અને ત્વચા દાન થઈ શકે છે. આમ એક વ્યક્તિ બીજા ઘણા દર્દીઓને નવું જીવન આપી શકે છે. આવો જાણીએ કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના ફાયદા. જીવનભર ડાયાલિસિસના બંધનમાંથી મુક્તિ મળે છે. ડાયાલિસિસની સરખામણીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના દર્દીઓ લાંબુ જીવે છે. દર્દી શારીરિક અને માનસિક રીતે સક્ષમ રહે છે. પહેલા વર્ષ બાદ સારવારમાં નોંધપાત્ર આર્થિક ઘટાડો થાય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો 9316483674. થેન્ક યુ.